અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં લેવાયેલી પરીક્ષાઓમાં ગેરરીતિના એવા કિસ્સાઓ સામે આવ્યા કે જે જોઈને પરીક્ષા વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા. ડિજિટલ યુગમાં હવે વિદ્યાર્થીઓ ચોરી કરવા માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ પાસ થવા માટે ઉત્તરવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી પ્રોફેસરોને રીઝવવાનો જૂનો નુસ્ખો અપનાવી રહ્યા છે. યુનિવર્સિટીની સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પ્લાઝો ડ્રેસ અને કાળા સ્ટાફ પર આખા જવાબો લખી લાવનારી વિદ્યાર્થીનીઓ પણ ઝડપાઈ છે. આ તમામ કિસ્સાઓમાં શિસ્ત સમિતિ દ્વારા કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે. યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન TYBAના એક વિદ્યાર્થીની ઉત્તરવહી જ્યારે તપાસ માટે આવી ત્યારે તેમાં માત્ર લખાણ જ નહીં પરંતુ ગાંધીજીની 100 રૂપિયાની ચમકતી નોટ પણ જોવા મળી. આ વિદ્યાર્થીએ માત્ર એક વિષયમાં નહીં પરંતુ દરેક વિષયની આન્સર શીટમાં 100 રૂપિયાની નોટ અટેચ કરી હતી. આ સાથે તેણે લાલ પેનથી કરુણ વિનંતી પણ લખી હતી કે સર મેડમ મને પ્લીઝ પાસ કરી દેજો. વિદ્યાર્થીએ પરીક્ષાની તૈયારી કરવાને બદલે લાંચ આપી પાસ થવાનો શોર્ટકટ અપનાવ્યો, જે તેને હવે ભારે પડવાનો છે. યુનિવર્સિટીની કમિટીએ આવા 3 કિસ્સાઓ નોંધ્યા છે જેમાં કરન્સી નોટ મૂકી ગેરરીતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીનીઓએ ફેશનનો સહારો લીધો હોવાનું પણ સામે આવ્યું છે. એક કિસ્સામાં વિદ્યાર્થીની પોતાના પ્લાઝો ડ્રેસ પર આખા જવાબો લખી પરીક્ષા ખંડમાં આવી હતી, તો અન્ય એક ચોંકાવનારા કિસ્સામાં એક વિદ્યાર્થીની પોતાના કાળા રંગના સ્કેફ પર જાણે આખી બુક ઉતારી હોય તેમ બારીક અક્ષરે જવાબો લખ્યા હતા. કાળો રંગ હોવાથી તે કોઈની નજરમાં નહીં આવે તેવું તેને લાગ્યું, પરંતુ સ્ક્વોડની ટીમે તેની શંકાસ્પદ હલચલ જોઈ તેને પકડી પાડી. આ પ્રકારની હાઈટેક અને ક્રિએટિવ ચોરી જોઈ પ્રોફેસરો પણ અચંબિત થઈ ગયા હતા. ડિજિટલ યુગમાં પણ હવે મેડિકલના વિદ્યાર્થીઓ પાછળ નથી. VNSGUમાં MBBSની પરીક્ષા દરમિયાન 6 વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ChatGPTનો ઉપયોગ કરી ચોરી કરતા લાઈવ ઝડપાયા. આ વિદ્યાર્થીઓ મોબાઈલ અને બ્લૂટૂથ ગેજેટ્સ દ્વારા ChatGPTની મદદથી જવાબો લખી રહ્યા હતા. યુનિવર્સિટીએ આ બાબતને ગંભીરતાથી લઈ તમામ 6 વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાનો રોકડ દંડ ફટકાર્યો છે અને એટલું જ નહીં, તેમની ચાલુ પરીક્ષાઓ પણ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેનાથી તેમના કરિયર પર મોટું પ્રશ્નચિહ્ન મુકાયું છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક નિરીક્ષણમાં કુલ 226 વિદ્યાર્થીઓ શંકાસ્પદ ગેરરીતિ કરતા મળી આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 153 વિદ્યાર્થીઓ રૂબરૂ હાજર થયા હતા, જ્યારે 73 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. હાજર રહેલા વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવ્યા છે અને તેમના દ્વારા કરવામાં આવેલી ગેરરીતિના પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટી હવે એકપક્ષીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. પરીક્ષા નિયામક AV ધડુકે જણાવ્યું હતું કે પકડાયેલા તમામ વિદ્યાર્થીઓ સામે દંડ અને પરીક્ષા રદ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. જોકે યુનિવર્સિટી માત્ર સજા જ નહીં પરંતુ સુધારાત્મક અભિગમ પણ અપનાવ્યો છે. AV ધડુક, પરીક્ષા નિયામક, વીર નર્મદ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત. સાહેબ, જે વિદ્યાર્થીઓ પરીક્ષા પડતા પકડાય છે, કઈ રીતની કાર્યવાહી, કેટલો દંડ, કેટલી ગંભીર બાબત? ગઈકાલે જે સુનાવણી હતી, જુદા આપણી જે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જુદા જે સેમેસ્ટરની પરીક્ષાઓ હતી માર્ચમાં, તેમાં તે પૈકી 219 વિદ્યાર્થીઓની ગઈકાલે સુનાવણી રાખવામાં આવેલી હતી. એમાં અલગ વેરાયટીના અમારી પાસે કેસો મેમપેકની કમિટી સમક્ષ આવતા હોય છે. ખાલી એની પાસે કાપલી હોય, કાપલીમાંથી લખતો હોય, કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય, અથવા તો એ પાટિયામાં લખેલું હોય, ડ્રેસમાં લખેલું હોય, હાથ પર લખેલું હોય, કે પછી આ ટાઈપની આધુનિક ટેકનોલોજી એટલે કે ChatGPT કે જેમિની કે ગૂગલનો ઉપયોગ કરતો હોય. આવા બધા જે કેસ છે ગત પરીક્ષાઓમાં કોલેજ કક્ષાએ કાં તો સુપ્રિન્ટેન્ડન્ટ હોય અથવા તો સ્કોડ હોય, આ બધી ટીમોએ કર્યા હોય અને એની સુનાવણી ગઈકાલે રાખવામાં આવી હતી. હવે આ 219 પૈકી 5 કે 6 જે વિદ્યાર્થીઓ ના કેસ હતા તે આધુનિક ટેકનોલોજી મોબાઈલની સાથે કોઈ આ ટાઈપની જે જેમિની હોય કે ChatGPT એની સાથે જોડાણ કરી અને એનો ઉપયોગ કરીને માર્કેટિંગ કરતા એ પણ ગઈકાલે માલુમ પડેલું હતું. સાહેબ, કઈ રીતની દંડની કાર્યવાહી, કેટલી ગંભીર બાબત? જનરલી આ જે કોમન એક્ટ આવ્યા પછી જે આ સ્ટેચ્યુટની જોગવાઈ છે તેમાં ખૂબ વિદ્યાર્થીઓને રાહત છે, કારણ કે એ જે તે વિષયમાં પકડાય એ વિષયનું જ પરિણામ જનરલી રદ થતું હોય છે. અને તે સિવાય હવે પછી એ ન કરે તેના માટે પણ ફાઇનાન્શિયલ બર્ડન એના માટે એટલે પેનલ્ટી વધારી છે. દાખલા તરીકે ગઈકાલે જે હતી તેમાં 1,000 થી માંડીને 10,000 સુધીના દંડ કેસની કઠિનતાને આધારિત થઈ છે. અને એ પરીક્ષા છે જે તે વિષયનું પરિણામ પણ રદ થાય અને આવનાર 1 કે 2 પરીક્ષા સુધી એ પરીક્ષા નહીં આપી શકે તેવી પણ જોગવાઈમાં હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો
જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.